દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ નાગરિકોને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા માટે સૂચન કર્યું છે। સાથે જ તેમણે સમજદારીપૂર્વક પાણીનો બચાવ કરવા પણ અપીલ કરી છે। વધુમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખેડૂતો માટે ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી જનતાએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ। આ સાથે જ કલેક્ટરે ખેડૂતોને ખાતરનો પૂરતો સ્ટોક હોવાથી અફવાઓથી દૂર રહેવા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનુરોધ કર્યો છે। બપોરના સમય દરમિયાન 12 થી 5નો સમયગાળો છે। આપણી દિનચર્યા એવી રીતે ગોઠવીએ કે જેથી બહાર નીકળવાનું ઓછામાં ઓછું રહે। જ્યાં અનિવાર્યપણે જ્યાં જે લોકોએ કામ કરવું પડે છે ત્યાં પૂરતા છાંયડાની, પીવાના પાણીની બધા વ્યવસ્થાઓ રાખીએ। ખાસ કરી અને પ્રેગ્નન્ટ વુમન અને જે સિનિયર સિટીઝન અને બાળકો છે એમની આપણે સૌ વિશેષ કાળજી રાખીએ। કોઈપણ જાતની અફવાઓથી આપણે પ્રેરિત ન થઈએ। ગમે તે પરિસ્થિતિની અંદર સરકાર અને આપણું જે તંત્ર છે એને પહોંચી વળવા માટેની ખૂબ જ પૂરતી તૈયારીઓ છે। કોઈપણ જગ્યાએ પેટ્રોલ, ડીઝલની પણ ખોટી અફવાઓને માનીએ નહીં। પૂરતો જથ્થો એનર્જીનો, ગેસનો આપણી પાસે છે અને સૌ આપણે એમાં સહકાર આપીએ।